मीटर सबके घर में लगाया हुआ स्मार्ट मीटर लगाड़ेला છે ત્યાં બધી જગ્યાએ। એ સ્માર્ટ મીટર લગાડ્યા પછી લગભગ બધાના ઘરમાં છે ડબલ કે 3 ગણા લાઇટ બિલ આવવા માંડ્યા છે, બરાબર। બધા સામાન્ય માણસો રહે છે, નાના માણસો રહે છે, બરાબર। હવે આના હિસાબે એવી પરિસ્થિતિ થઈ છે કે જે લોકોના ઘરમાં 1500-2000 નું લાઇટ બિલ આવતા હતા એ લોકોના સીધા 4000-4500 લાઇટ બિલ આવવા માંડ્યા છે। અને એના તમામ ઘરોમાં કે અમુક જ્યાં ઘરમાં સ્માર્ટ મીટર લાગેલા છે એ ઘરમાં 80%માં કોપરીમાં તો 100%માં લાગી ગયા, 80%માં પ્રશ્ન આવે છે। અમુક તો ઘર એવા છે કે જે ઘર બંધ ઘરમાં તે એ લોકોએ 15-17 હજાર લાઇટ બિલ આવે મહિનો જે બિલ। હવે આમાં અમે જીબીના અમુક વ્યક્તિઓ સાથે વાત કરીએ, અમારો કન્ક્લુઝન નહીં, ખાલી પોઈન્ટ ઓફ વ્યૂ છે કે શેના હિસાબે આ થતું હશે। એમાં કેવું છે કે ત્યાં 8 થી 10 વાર લાઇટ જાય છે ડેઈલી, એટલે લાઇટ આવે ને જ્યારે રિટર્ન ત્યારે એ ઝટકા સાથે આવે, ઝટકા સાથે આવે એમાં સ્માર્ટ મીટરમાં કાંઈક એ લોકોનું કન્ફિગરેશનમાં ચેન્જીસ હશે જે કાંઈ હોય તો સીધા જ તે યુનિટ અત્યાર સુધી કેવું થતું હતું કે ભાવનગરમાં I think બીજા ગામોમાં પણ સ્માર્ટ મીટર લાગે છે, આમાં ઇશ્યુ છે, બીજા સિટીમાં અમારી પાસે આવ્યા છે, હજી અમારી પાસે આવ્યા છે લોકો, એનું અમે હજી સર્વે ચાલુ છે, એ તમને કહેશું। પણ અત્યારે આ કોબરી પૂરતો ઇશ્યુ છે અને હજી બીજા જે નવા મીટરો લાગે છે એમાં આ પ્રશ્નો છે। તો આપને ખાસ આટલી વિનંતી છે કે જીબી પાસે આ મીટરનું ફરીથી એક વખત ચેકિંગ કરાવો। અને બીજું આ લોકો એવું કહે છે જીબી કે સરકારનો ઉપરથી ઓર્ડર છે કે બધાને ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાનું। સર આવો કોઈ ઓર્ડર છે, બરાબર? સ્માર્ટ મીટર લગાડવા માટે સૌથી પહેલા તો જે ઘરનો માલિક હોય એનું તમારી પાસે ઓલી જો કન્સર્ન જો એ કન્સર્ન આ લોકો આપતા નથી, વગર કન્સર્ન મીટર લગાવે। એટલે આ એક તમે જોડાવો, આમાં બળજબરી ન થાય। પછી અમુક રૂટીન કામમાં સપોઝ કે કોઈ વાયર ચેન્જ કરવા માટેનો પ્રશ્ન કીધો તો જીબી વાળા એમ કે વાયર અમે પછી તમને ચેન્જ કરી દઈશું, પહેલા તમે સ્માર્ટ મીટર લગાવો। આવા પણ ઇશ્યુ આવે છે બધી જગ્યાએ, એટલે જીબી ને આપની પ્લીઝ ચેક કરાવડાવી લો કે અને આમાં થોડું નાના માણસોને રાહત થાય એવું જો એવી અમારી આપને વિનંતી છે। ઓકે, બીજું સર એ બી છે કે અમુક જગ્યાએ છે ને, અમુક સ્ટેટમાં છે ને આ સ્માર્ટ મીટરને લઈને વિરોધ ઘણી બધી જગ્યાએ છે। તો એ લોકોએ સોલ્યુશન માટે એવું કર્યું છે કે જે અત્યારે કરંટ જે ડિજિટલ મીટર છે એની સાથે સ્માર્ટ મીટર બંને મીટર પેરેલલ લગાડેલા છે, જેથી કરીને રીડિંગ છે બંનેના શું આવે છે એ કન્ક્લુઝિવ થઈ જાય। તો સાહેબ એવું કઈ જો તમારા આ તમારું ધ્યાન દોર્યું કે ઘણી બધી ઘણા સ્ટેટમાં એવું થયું છે, તો જો ડિજિટલ મીટર અથવા રેન્ડમલી કોઈ જગ્યાએ એટલે સંતોષ થઈ જાય કે ભાઈ આ પ્રોપર છે કે કમ્પેરિઝન થઈ જાય। તો એવું બી સાહેબ ઘણા સ્ટેટમાં થયું છે અને જીબી વાળા બી એની માટે ઓકે છે અને તમારું ઇન્ટરવેન્શન તો આ વસ્તુ થઈ શકે। ચલો કોઈ વાત નહીં। અને અમે આ બધા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છીએ। હજી બીજો એક અમારો ઇશ્યુ છે, બધા આવે છે અને અમારે કાંઈ કન્સ્ટ્રક્ટિવ કામમાં બીજા આવે છે, ભાવનગર શહેરના કોઈ કન્સ્ટ્રક્ટિવ કામમાં અમારી ક્યારેય પણ કઈ જરૂર હોય તો આપ અમને જાણ કરાવશો। સાહેબ પાસે મારી પાસે નંબર છે, તો અમે વિદેશથી આયાત થનાર કોટન એ જે આવે છે જે અહીંયાની એક્સપોર્ટ ડ્યુટી છે